નમસ્તે મિત્રો. આજે બીજો દિવસ છે. ચલો લેટ સ્ટાર્ટ. તો શરૂ કરી દઈએ છીએ મિત્રો. ઓલ ઓકે. ચલો આપણે લાસ્ટ લેક્ચર ની અંદર તમને મેં 12 કાર્ડના વાક્ય બનાવતા શીખવા હતા. ઘણા બધા મિત્રોએ મને વાક્યો મોકલાયા છે, બધા મારા સુધી પહોંચ્યા છે. ફંડામેન્ટલ રૂલ ભણ્યા હતા આપણે. એક ભણ્યા હતા ફંડામેન્ટલ રૂલ નંબર 1. એ શું કહેતો હતો તો કે 16 શબ્દ પછી મૂળ રૂપ આવે. આવું બધા મિત્રોને યાદ રહી ગયું છે ને? એકવાર ચેક કરી લઈએ છીએ આપણે. પછી ફંડામેન્ટલ રૂલ નંબર 2 ભણ્યા હતા આપણે. એમાં શું હતું તો કે હેવનું કોઈ પણ રૂપ હોય તો એના પછી ભૂત કૃદંત આવે. અપવાદ રૂપ સંજોગોમાં ટુ વાળું રૂપ આવી શકે. હા, બહુ બધા મિત્રોએ મને હોમવર્ક મોકલેલું છે. બધાએ નથી મોકલ્યું, પણ ઘણા બધાએ મોકલેલું છે. મારા સુધી પહોંચી ગયું છે. હા, ચાલો. હા, કૃષ્ણ બિલકુલ છે દોસ્તો. અને આપણે આજે ભણવાનું છે ફંડામેન્ટલ રૂલ નંબર 3 અને ફંડામેન્ટલ રૂલ નંબર 3.1. આટલું આપણે આજે જોવાના છે. તો પહેલા નંબર 1 અને નંબર 2 જે તમે ભણી લીધા છે એ તમને આવડે છે કે નહીં મારે ચેક કરવા છે. આ નંબર 1 ના થોડાક એક્ઝામ્પલ્સ છે, તમારે જવાબ આપવાના છે ફટાફટ. ચલો બોલો, પહેલી ખાલી જગ્યામાં શું જવાબ આવશે? મનોજ કેન ડેશ ધ સ્ટાર્સ. અને જવાબ શા માટે આવશે એ સમજાવતા જજો મને. જો અહીંયા બધા મિત્રોને ખબર છે કે આ 16 માંથી એક છે. ફંડામેન્ટલ રૂલ નંબર 1 તો 16 શબ્દો પછી મૂળ રૂપ આવે. કયા 16? તો અહીંયા ફરીથી રિપીટ કરી દઉં. કેન, કુડ, મે, માઇટ, શેલ, વિલ, શુડ, મસ્ટ, વુડ અને ought to. આ 10 ને કહેવાય મોડલ ઓક્ઝિલરી. અને એના પછી આપણે 6 લખ્યા હતા. ડુ, ડઝ, ડીડ, ડેર, નીડ અને લેટ. આ 16 માંથી કોઈ એક શબ્દ તમને ખાલી જગ્યામાં દેખાય તો એના પછી તમારે મૂળ રૂપ લખવાનું, એવું આપણે ભણ્યા હતા. તો આમાં કેન છે. કેન એટલે કેન પછી સાહેબ V1 આવે ને V1 શું કહેવાય? કાઉન્ટ. ડુ યુ ડેશ હર નેમ. તો આમાં ડુ આપ્યું છે. ડુ આમાં આપ્યું. જો ડુ છે ને એમાં આગળ કેન વાળી ખાલી જગ્યા હતી. તો ડુ હોવાના કારણે દોસ્તો ડુ પછી મૂળ રૂપ સિવાય અંગ્રેજીમાં કઈ વપરાય નહીં. અને મૂળ રૂપ શું થાય? નો. સો યોર આન્સર ઇઝ નો. કોઈને કઈ શંકા જેવું લાગે તો આગળનો લેક્ચર ફરીથી જોઈ લેશું. હા, અમુક એમ કહે છે હા સાહેબ શંકા છે. તો શંકા હોય દોસ્ત તો તમે આગળનો લેક્ચર વ્યવસ્થિત જોયો નથી. મહેરબાની કરીને આના પહેલાનો લેક્ચર તમારે જોવો પડશે, બરોબર ને? એ પછી ત્રીજી ખાલી જગ્યા છે વાય શુડ સી ડેશ યુ. તો શુડ આપ્યું છે એટલે શુડ પછી મૂળ રૂપ આવે. અને મૂળ રૂપ શું છે દોસ્તો? હેલ્પ. એટલે આપણો જવાબ શું થશે? હેલ્પ થશે, બરોબર ને? ચલો ચોથી ખાલી જગ્યા છે હાઉ મે મિસિસ રાના. અહીંયા શું લખ્યું છે? મે. બોલો જવાબ શું આવશે? તમે જવાબ આવી રીતે લખશો દોસ્તો. 4A, 4B, 4C કે 4D આવી રીતે જવાબ લખવાનો છે. ફટાફટ કમેન્ટ કરજો. ચલો ખાલી ABCD નો લખશો. દેવિકા, હેમલતા, હિના, સુરેશ, રિદ્ધિ, યસ બરોબર છે, કિંજલ, યસ 4A. બધા 4A વાળા છો. ખૂબ સરસ, હું ખુશ થયો. મોગેમ્બો ખુશ હુઆ. હે એક 4B આવ્યું સેન કૃષ્ણ. અહીંયા 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 કોઈ બીજું 4B આવ્યું. અહીંયા 4B વાળા અહીંયા આવો. અંગૂઠા પકડાવવા પડશે તમને મારે. હે શું આપ્યું છે આમાં? મેં આપ્યું છે. મેં પછી મૂળ રૂપ આવે ભાઈબંધ. મૂળ રૂપ હેવ જ કહેવાય. બી ક્યાંથી આવે? મિસિસ રાનાને જોઈને તમે હેઝ લખો તો નહીં ચાલે. હા, અંગૂઠા પકડાવવા પડશે. આમ અંગૂઠા પકડાવવાના અથવા તો શું કરવા પડે? ઉઠક બેઠક કરાવવી પડશે. હે તમને યાદ રખાયું છે કે હેવ ને મૂળ રૂપ કહેવાય, હેડ ને ભૂતકાળ કહેવાય, હેડ ને ભૂત કૃદંત કહેવાય, હેઝ ને એસ વાળું રૂપ કહેવાય અને હેવિંગ ને આઈએનજી વાળું રૂપ કહેવાય. કાર્ડ ભણાયા પેલા આટલી બધી કસરત એટલે કરાવું છું. તો મૂળ રૂપ હેવ જ કહેવાય. એટલે મેની સાથે મૂળ રૂપ જ આવે. 2-3 મિત્રો હતા એવા, બાકી બધા હેવ વાળા જ હતા. એ 2-3 છે ને સુધરી જજો, નહીતર પછી છુટ્ટી થપ્પડ અહીંથી આવશે. ચલો લેટ હર ડેશ ઇન. આમાં લેટ આપ્યું છે આપણને એટલે લેટ પછી મૂળ રૂપ લખવાનું થાય. મૂળ રૂપ શું કહેવાય સાહેબ? કમ મૂળ રૂપ છે એટલે જવાબ શું આવે? કમ આવે. ધ કેટ માઇટ.
ડેશ કમ હિયર. બોલો હવે ફરીથી બોલો. 6 નંબર, प्रश्न नंबर 6 ने जवाब लिखो. हाँ, वो सिंगुलर के साथ वाले कोई हिंदी में कमेंट कर रहा है. આગળનો લેક્ચર જોઈ લેજો, હું ગુજરાતીમાં જવાબ આપી દઉં. હા, આમાં શું આપ્યું છે? માઇટ આપ્યું છે. માઇટ પછી મૂળ રૂપ આવે અને મૂળ રૂપ શું કહેવાય? હેવ કહેવાય. એટલે જવાબમાં હેવ આવે. હા, ચલો નેક્સ્ટ વન. When did Mrs. Shah dash her hair cut yesterday? Once again did આવ્યું દોસ્તો. did ની સાથે મૂળ રૂપ આવે. અહીંયા અમુક મિસિસ શાહ જોઈશે ને અમુક યસ્ટરડે જોઈશે, એવું કાંઈ નહીં જોવાનું. did ની સાથે મૂળ રૂપ સિવાય કંઈ ક્યારેય વાપરી શકાય નહીં, એટલે હેવ જ આવે. ના સાહેબ, યસ્ટરડે હોય તો હેડ જ આવે ને. અમુક એવાય હોય એટલે ગાંડા યસ્ટરડે છે એટલે જ અહીંયા did લખી દીધું, ભૂતકાળ આપી દીધું છે. પછી અમુક એમ કહેશે સાહેબ મિસિસ શાહ હોય તો પછી હેઝ જ આવે ને. એમ તો ભૂતકાળમાં હેઝ તો ન જ આવે. did ની સાથે તો મૂળ રૂપ સિવાય કઈ ના આવે, એટલે હેવ જ લખો. આઈ કાન્ટ તો મૂળ રૂપ આવે એટલે શું આવે? લાફ બટ સ્માઇલ. ઘણા બધા મિત્રો એવા હોય, અમુકના નેચર એવા હોય. જેમ કે તમે ખડૂસ ફેકલ્ટીઓ શોધવો હોય તેમાં મારું નામ તમે લઈ શકો. અમુક મિત્રો એવા હોય મોજીલા હોય, તમને કાયમ હસતા લાગે. અમુક સિરિયસ હોય મારા જેવા, એ બહુ ભાગ્યે તમને હસતા દેખાતા હોય. હા, એટલે સ્માઇલ આપે, હસે નહીં એટલું બધું, ખખડે નહીં એમ. ચલો ફંડામેન્ટલ રૂલ નંબર 2 માં જઈએ આપણે દોસ્તો. ફંડામેન્ટલ રૂલ નંબર 2 આપણે આવો ભણ્યા હતા, ફરીથી યાદ કરાવું. શું આવે તો કે હેવ હોય. હેવ એટલે એટલું હેવ નહીં. હેવ, હેઝ, હેડ અને હેવિંગ, એના પછી ભૂત કૃદંત આવે. શું આવે? ભૂત કૃદંત આવે. ડન ને? તો જો અહીંયા આ ખાલી જગ્યામાં શું આપ્યું છે આપણને? સાહેબ હેઝ આપેલું છે. નેહા પછી ભૂત કૃદંત આવે. હવે ધ્યાન રાખજો, અમુક મિત્રો પાછા શું ખબર છે, અમુક ખીચડી કરશે. આગળનો નિયમ એવો હતો કે 16 શબ્દ, એ 16 શબ્દમાં હેવ નહોતું. કેન, કુડ, મે, માઇટ, શેલ, વિલ, શુડ, વુડ, મસ્ટ, ઓટ ટુ, ડુ, ડઝ, ડીડ, ડેર, નીડ, લેટ, આવા 16 હતા. અહીંયા હેવ, હેઝ, હેડ અને હેવિંગ હોય તો એના પછી સામાન્ય સંજોગોમાં ભૂત કૃદંત આવે, અપવાદ રૂપ સંજોગોમાં ટુ વાળું રૂપ આવી શકે. આવું તમને સમજાયું. તો આમાં ભૂત કૃદંત શું છે? નેહા છે બેગ શોધવાની વાત હોય તો આ ફાઉન્ડ આવે. મેં તમને ત્યારે ફાઉન્ડ અને ફાઉન્ડેડ ની વચ્ચેનો તફાવત સમજાયો તો ફરી એકવાર યાદ કરાવી દઉં. ફાઇન્ડ, ફાઉન્ડ, ફાઉન્ડ. ફાઇન્ડ નું ભૂતકાળ અને ભૂતકૃદંત ફાઉન્ડ છે, જ્યારે ફાઉન્ડ નું ભૂતકાળ અને ભૂતકૃદંત ફાઉન્ડેડ છે. શું છે? ફાઉન્ડેડ. આ ફાઉન્ડ એટલે સ્થાપના કરવી થાય, જ્યારે આ ફાઇન્ડ એટલે કોઈ ખોવાયેલી વસ્તુ શોધવાની વાત છે, શોધવી. બરોબર? અથવા શોધવું વસ્તુ હોય તો શોધવી, આવું મતલબ થાય. હા, તો અહીંયા શું છે તો કે બેગ શોધવાની વાત હોય એટલે ભૂત કૃદંત ફાઉન્ડ આવે છે. ડન. ચલો નેક્સ્ટ વન. હેવ યુ એવર ડેશ ધ કુતુબ મિનાર? હેવ આપ્યું છે, પછી ભૂત કૃદંત લખવાનું થાય. ભૂત કૃદંત શું થાય સાહેબ? સીન ભૂત કૃદંત કહેવાય. હેવ યુ એવર સીન ધ કુતુબ મિનાર? બોલો, કોઈ કુતુબ મિનાર જોયો છે? જેને કુતુબ મિનાર જોયો ફટાફટ કમેન્ટ કરે યસ. હા સર, મેં કુતુબ મિનાર જોયો છે. તો પછી હું તમને થોડાક પ્રશ્ન પૂછવાના શરૂ કરું. ક્યાં આવ્યો? કોણે બનાવ્યો? ક્યારે બનાવ્યો? કેટલી હાઈટ છે એની? હજી બીજું ઘણું બધું પૂછવું હોય તો પૂછીએ. ફોટોમાં જોયો, અમુકે હા પાડ્યું, અમુકે યસ લખ્યું, અમુકે કીધું. હાલો ચલો વારા ફરતી વાર જવાબ આપવા માંડો ફટાફટ. ક્યાં? તો કે સાહેબ દિલ્હીમાં. ક્યાં છે? તો કે દિલ્હીમાં છે. કોણે બનાવ્યો? કુતુબુદ્દીન ઐબકે. કોણે? કુતુબુદ્દીન ઐબક. એનું નામ કુતુબ મિનાર કેમ પડ્યું? તો કે એના ગુરુના નામ ઉપરથી. બરોબર? ક્યારે બનાવ્યો? તો કુતુબુદ્દીન ઐબક 1210 માં મરી ગયો ત્યારે અધૂરો હતો. કેટલી હાઈટ છે? તો 72.5 મીટરની એની હાઈટ છે. 72.5 મીટર. બરાબર? હા, કોણે પૂરો કરાયો એવું કેતો ઇલ્તુત્મિશ છે. બરોબર છે. ઇલ્તુત્મિશ નું ગુજરાતી નામ શું? જો ઇલ્તુત્મિશ નો લખ્યું હોય તો અલ્તમસ લખશે. શું લખશે? અલ્તમસ. બરાબર? અલ્તમસ લખ્યું હોય તો ઇલ્તુત્મિશ જ છે. ચાલો આગળ જઈએ. અહીંયા છે ને 13.5 છે લગભગ, અને ઉપર 2.75 છે. એનો જે ઘેરાવો છે ને એ નીચે ઉપર જતા જતા ઘટતો જાય છે. 13.5 કે 13.75, અને એની હાઈટ છે 72.5. આ બધું મીટરમાં લખ્યું છે.
હા, ચાલો જઈએ આગળ. આપણે થોડુંક જીકે કરી લીધું ઘડી, બરોબર ને? યસ, એનો જમાય હતો ઇલ્તુત્મિશ. When we reached the station, the train had already dashed. તો અહીંયા શું આપી દીધું છે તમને દોસ્તો? હેડ આપ્યું. શું આપ્યું? હેડ પછી ભૂત કૃદંત આવે. ભૂત કૃદંત લેફ્ટ છે. લીવ એટલે છોડવું. આયસ વાળું રૂપ છે, ઓલું આઈએનજી વાળું રૂપ છે ને, ભૂત કૃદંત લખવાનું છે એટલે લેફ્ટ ભૂત કૃદંત છે. હવે તમને બધાને સમજાતું હશે, ટૂંકમાં આગળ તમે ભણ્યા છો એટલે તમને ખ્યાલ છે. રવિન્દ્રનાથ ટાગોર હેડ શાંતિ નિકેતન સંસ્થા છે. શાંતિ નિકેતન શું છે? સંસ્થાને શોધવાની ના હોય, સંસ્થાની સ્થાપના કરવાની હોય. એટલે જવાબમાં શું આવે? ફાઉન્ડેડ. હમણાં આપણે ફાઉન્ડેડ એવું જોયું હતું, બરાબર ને? તો તમારો જવાબ શું આવશે? ફાઉન્ડેડ. કોઈ એકાદ બે મિત્રો એવા છે ખાલી એબીસીડી લખે છે, એવું ન કરશો. પ્રશ્ન ક્રમ લખો. નિહાલ, દેવાંશી, ઉષા તાવિયાડ, પ્રશ્ન ક્રમ લખો અને એબીસીડી લખો. ખાલી એબીસીડી લખો તો કયા પ્રશ્નનો છે ખબર ના પડે ને. ચલો, હા નરેન્દ્રભાઈ. સુનિતા might dash the toss if she had thought. તો અહીંયા શું જોવાનું છે? યસ, ડાભી શ્રદ્ધા હેવ હોય, હેઝ હોય, હેડ હોય કે હેવિંગ હોય, બધામાં ભૂત કૃદંત લખવાનું થાય બેન. હા, બધાની સાથે ભૂત કૃદંત જ વપરાય બેન. હવે શું છે તો કે માઇટ પછી મૂળ રૂપ આવે એવું આપણે ભણ્યા છીએ ને. આમાંથી મૂળ રૂપ શું છે તો કે હેઝ ને મૂળ રૂપ ના કહેવાય, હેવિંગ ને ન કહેવાય, હેડ ને ન કહેવાય, હેવ ને કહેવાય. તો તમારો જવાબ હેવ વન થાય ભાઈ. જવાબ શું થાય? હેવ વન. કેવી રીતે? ફરીથી કહું છું, માઇટ પછી મૂળ રૂપ આવે એવું તમે ભણ્યા છો ને? હા કે ના? તમને બધાને ખબર છે અહીંયા ફંડામેન્ટલ રૂલ નંબર 1 નો ઉપયોગ થયો, 2 નો નહીં. FR1. કારણ કે મેં તમને ખાલી જગ્યા માઇટ પછી આપી, તો માઇટ પછી મૂળ રૂપ આવે. હેડ ને V2 કહેવાય અથવા V3 કહેવાય, હેઝ ને VS કહેવાય, આને હેવિંગ ને VING કહેવાય, અને હેવ ને V1 કહેવાય. તો તમારે V1 વાળો ઓપ્શન લખવાનો થાય ભાઈ. હા, ચલો, અવર પેપર્સ વિલ ડેશ બાય જુલાઈ. તો વિલ લખ્યું, વિલ પછી મૂળ રૂપ આવે. વિલ પછી શું આવે? મૂળ રૂપ. બી ને મૂળ રૂપ કહેવાય, હેવ ને મૂળ રૂપ કહેવાય, હેવ ને કહેવાય, હેઝ ને ના કહેવાય, હેડ ને ના કહેવાય. હેવ પછી બી ના આવે, હેવ પછી બી ના આવે લખવું હોય તો. બી પછી ભૂત કૃદંત આવે, ચેક ના આવે. એટલે એક જ ઓપ્શન વધ્યો તમારી પાસે, એટલે જવાબ આવે હેવ બીન ચેક્ડ. જવાબ શું આવે? હેવ બીન ચેક્ડ. જવાબ સી આવે. આના માટે હજી આગળનો પોઈન્ટ ભણશો ને થોડીક વિશેષ ખબર પડશે તમને. ડન. ચલો ત્યારે હવે જઈએ આગળ. આપણે હવે ભણવો છે આપણે ફંડામેન્ટલ રૂલ નંબર 3. ફંડામેન્ટલ રૂલ નંબર 3 શું છે એ સમજી લઈએ જરા. FR3. ટુ બી પછી કાં તો આઈએનજી અથવા V3 આવે. આઈએનજી સામાન્ય રીતે એક્ટિવ વોઇસમાં આવે અને V3 સામાન્ય રીતે પેસિવ વોઇસમાં આવે. વાક્ય પેસિવ વોઇસ નો હોય તો V3. ચાલો, સિગ્મા બેન કેમ તમારે કઈ ચશ્મા વિશેષ પહેરવા પડે છે મોટા બેન આન્સર જોવા માટે સમયમાં? હે, ચાલો. ટુ બી એટલે તમને બધા મિત્રોને ખબર છે ને, આપણે ફરીથી લખવું હોય તો લખી દઈએ. ટુ બી ના રૂપ આપણે આગળ સમજેલા છીએ. ટુ બી એટલે ટુ બી પોતે, ટુ બી એટલે બી, ટુ બી નું ભૂતકાળ થાય વોઝ અથવા તો વેર, ટુ બી નું ભૂતકૃદંત થાય બીન, ટુ બી નું એસ વાળું રૂપ થાય ઇઝ અથવા તો એમ અથવા તો આર, ટુ બી નું આઈએનજી વાળું રૂપ થાય બીંગ. આમાંથી કાંઈ પણ આપેલું હોય અંગ્રેજી અઘરું નથી લાગતું ને? સરસ. હવે આના પછી શું કરવાનું તો કે બે માંથી એક જવાબ આવે. કયા બે માંથી એક? તો કે કાં તો તમારે જવાબમાં લખવાનું છે આઈએનજી અથવા તો ભૂતકૃદંત. મતલબ કે આના પછી તમારે V1 નથી લખવાનું, ક્યારેય V2 નથી લખવાનું, ક્યારેય VS નથી લખવાનું. આના પછી આ ત્રણ વસ્તુ કોઈ દિવસ આવી શકતી નથી. 2 વાળું રૂપે ના જ આવે, પણ આ અપવાદ છે. આ 5 શબ્દ છે ને, એના પછી 2 વાળું રૂપ આવી શકે, 2 + V1. બાકી બધા પછી 2 + V1 એ ના આવે. આવું વાપરી શકાતું નથી. ન આવે, ન આવે, ન આવે ને આ અમુક સંજોગોમાં ના આવે. બરોબર? સરસ. ઓમ ચૌધરી.
હવે જો આઈએનજી ક્યારે, તો કે સાહેબ સામાન્ય રીતે જ્યારે ખાલી જગ્યા એક્ટિવ વોઇસ ની હોય કે વાક્ય એક્ટિવ વોઇસ નું હોય તો આઈએનજી. V3 ક્યારે, તો કે ખાલી જગ્યા પેસિવ વોઇસ ની હોય કે વાક્ય પેસિવ વોઇસ નું હોય તો V3. હવે એક્ટિવ ને પેસિવ એ તમને ખબર પડવી જોઈએ. પહેલા તો હું તમને થોડી ખાલી જગ્યા સમજાવું, પછી આપણે એક્ટિવ પેસિવ સમજવાનો પ્રયત્ન કરીએ. એટલે તો બધા શું છે, આમ ખખડીને એમ કહો કે હા સાહેબ સમજણ પડે છે, બરોબર ને? સરસ. કાપડિયા સની. ટુબીના રૂપ તો બધાને યાદ રહી જ ગયા હોય. યસ દેવાંશ, વેરી ગુડ બેન. ચલો એક ખાલી જગ્યા લખીએ આપણે અહીંયા. ચલો 4 ઓપ્શન છે આવા, બરોબર? કઈ વાંધો નહીં, એવી ખબર પડી જશે. ડોન્ટ વરી સોલંકી અજય, ચિંતા ના કરશો દોસ્ત. તમારું ઇંગ્લિશ ગ્રામર પૂરું થાય ને એટલે એકેય ખાલી જગ્યા એવી નહીં હોય, એકેય વાક્ય એવો નહીં હોય જેમાં તમને ખ્યાલ નહીં આવે. હવે અહીંયા આપણી પાસે 2 ઓપ્શન છે. જો પહેલા તો તમને એવી ખબર પડી ગઈ કે સાહેબ આમાં ટુ બી આપ્યું છે, આર છે, તો 2 જવાબ લખો, કાં તો આઈએનજી લખો અથવા તો ભૂતકૃદંત લખો. એટલે મૂળ રૂપ ના લખાય, એસ વાળું રૂપ ના લખાય. આને ભૂતકૃદંત કહેવાય, આને આઈએનજી કહેવાય. હવે ભૂતકૃદંત પેસિવ વોઇસમાં આવે, આઈએનજી એક્ટિવ વોઇસમાં આવે. એક્ટિવ છે કે પેસિવ છે ખબર કેવી રીતે પડે? હા, તો કે તેઓ અંગ્રેજી શીખવાની ક્રિયા કરી શકે, એટલે ખાલી જગ્યા ને એક્ટિવ વોઇસ ની ખાલી જગ્યા કહેવાય. અથવા જેને કઈ ના ખબર પડે ને એને ખાલી જગ્યાની આગળ સજીવ આપ્યું હોય ને તો મોસ્ટ પ્રોબેબલી એ ખાલી જગ્યા એક્ટિવ વોઇસ ની હોય. અને ખાલી જગ્યામાં આગળ પેસિવ આપ્યું હોય એટલે કે નિર્જીવ આપ્યું હોય તો ખાલી જગ્યા પેસિવ ની. દાખલા તરીકે આજ ખાલી જગ્યા આવી રીતે આપ્યું હતું, English is, આવું લખીને આપ્યું હોત તો ખાલી જગ્યા પેસિવ વોઇસ ની છે. તો કે કેમ, તો કે સાહેબ ખાલી જગ્યાની આગળ નિર્જીવ શબ્દ આપ્યો છે, આ ક્રિયા ન કરી શકે એટલે પેસિવ વોઇસ છે. આવું આપેલું હોત તો આપણો જવાબ થાય લર્ન્ટ. આવું આપેલું છે એટલે આપણો જવાબ થાય લર્નિંગ. એક એક્ટિવ થઈ, એક પેસિવ થઈ. ખબર નથી પડતી, જેને કાંઈ જ ખબર નથી પડતી એવા મિત્રો એવું રિસ્ક લઈ શકે, સજીવ એક્ટિવ, નિર્જીવ પેસિવ. બાકી સાચું નથી. સાચું શું છે તો આવી રીતે પૂછવાનું. ખાલી જગ્યા પહેલા આપેલો શબ્દ ઓપ્શનની ક્રિયા કરી શકે કે નહીં, આવો પ્રશ્ન પૂછવાનો. જવાબ 2 આવશે, કાં તો હા આવશે અથવા તો ના આવશે. હા આવે તો એક્ટિવ વોઇસ કહેવાય એટલે જવાબ આઈએનજી લખવાનો. ના આવે તો પેસિવ વોઇસ કહેવાય, જવાબ V3 લખવાનો. હવે અહીંયા જો તેઓ અંગ્રેજી શીખવાની ક્રિયા કરી શકે, હા કે ના, તો કે હા સાહેબ. આનો જવાબ શું આવ્યો? હા. એટલે તમે શું લખ્યું? આઈએનજી વાળું. અંગ્રેજી છે એ કોઈને, અંગ્રેજી છે એ જાતે શીખવાની ક્રિયા કરી શકે? અંગ્રેજી કઈ ન કરી શકે, કારણ કે નિર્જીવ પદાર્થ છે, નિર્જીવ વસ્તુ છે, એટલે કઈ નહીં કરી શકે. હા, યસ અંકિત રબારી. એટલે ભૂતકૃદંત લખવાનું છે. સમજાય છે? યસ. મનેશ જાદવની ખૂબ સરસ વાત છે કે તમને આપેલા કોઈ પણ વાક્યમાં એ વસ્તુ સમજાવી દઈએ આપણે. બીવાય બાય અને એની સાથે કર્તા આપવામાં આવે, કોઈ પણ વાક્યમાં તમને આ વ્યવસ્થા જોવા મળે છે. જો ધ્યાન રાખજો, એકલું બાય નહીં હો. બીવાય બાય ની સાથે કર્તા, તો તે વાક્ય કે ખાલી જગ્યા હંમેશા પેસિવ વોઇસ જ હોય, યાદ રાખજો. એવું વાક્ય કે જેમાં શું આપ્યું હોય? બીવાય બાય અને એની સાથે કર્તા, ધેમને કર્તા કહેવાય ને. હા, અને એને આપણે આપણી ભાષામાં એટલે કે જ્ઞાન લાઈવની ભાષામાં એને આપણે બાય પ્લસ ભાઈ કહેશું. ખાલી બાય હાજર હોય તો પેસિવ ન બને, ખાલી ભાઈ હાજર હોય તોય પેસિવ ના બને. બાય ને ભાઈ બે હોવા જોઈએ તો જ ગૃહસ્થી થાય, બરોબર ને? તો જ વાક્ય શું કહેવાય? આ બે હાજર છે એટલે બીજું કઈ ચેક કરવા જવાની જરૂર નથી. તમારું વાક્ય પેસિવ જ છે, તમારી ખાલી જગ્યા પેસિવ જ છે. અને એવું અહીંયા આપ્યું હતું, જો બાય ધેમ, એટલે કે બાય અને ભાઈ બે હાજર હતા. હવે તમને ખાલી આટલી ખબર પડતી હોય ને બાય અને ભાઈ ની, હે, તો તમને મજા આવી જશે. કેમ ખબર છે? જો તમારું વાક્ય પેસિવ વોઇસ હોય તો તમારો જવાબ આ 5 માંથી એક જ હોય, કાયમને માટે આ 5 માંથી એક જ હોય. કયા 5 માંથી એક કહી દઉં? 6 માંથી એક.
ટુ બી, બી વોઝ વેર, બીન, ઇઝ એમ આર. કોઈ પણ વાક્ય પેસિવ વોઇસ હોય, કોઈ પણ ખાલી જગ્યા પેસિવ વોઇસ હોય તો એમાં આ 6 માંથી એક હાજર હોવું જોઈએ અને એની સાથે ભૂત કૃદંત હોવું જોઈએ. આવો ઓપ્શન જેમાં આપ્યો એ તમારો જવાબ થાય. જેમ કે જો એક ખાલી જગ્યા લખાવું, તમને અઘરી અઘરી ખાલી જગ્યા લખાવું. બોલો જવાબ શું આવશે? ચલો પહેલા તો તમને ખાલી જગ્યા પેસિવ વોઇસ છે એવી ખબર ક્યાંથી પડે છે? જરા મને શાંતિથી ખાલી જગ્યા વાંચીને કહેજો. બેન તમને વાંચવાનો સમય આપ્યો, બસ આરામથી વાંચો ને પછી મને કહો કે ખાલી જગ્યા પેસિવ વોઇસ છે એવી તમને ખબર ક્યાંથી પડે છે. ખૂબ સરસ. ખાલી બાય થી નહીં બેન હો, આ બાઈ એકલી હોય તો નહીં ચાલે. બાઈ એ છે ને એની સાથે ભાઈ એ છે, ભલે બે બાઈ છે પણ બાઈ પ્લસ ભાઈ બે હાજર છે. ઘણી બધી જગ્યાએ બાય નાવ, બાય ટુમોરો, બાય લીટર, બાય મીટર લખ્યું હોય તેને પેસિવ ના કહેવાય. બાય અને એની સાથે મીના છે એટલે હા, એટલે ખબર પડી ગઈ કે આ પેસિવ વોઇસ ની ખાલી જગ્યા છે આવી તમને. હવે પેસિવ વોઇસ હોય એટલે તમારા ઓપ્શનમાં બી નું રૂપ હોવું જોઈએ, ટુ બી નું રૂપ હોવું જોઈએ કોઈ એક. આમાં ટુ બી છે તો કે ના નથી. આમાં ટુ બી છે આમાં ટુ બી ક્યાંય તો કે ના નથી. આમાં ટુ બી છે તો કે હા સાહેબ આવ્યું. એના પછી ભૂત કૃદન છે તો કે હા સાહેબ છે. તો આ જવાબ છે. આમાં ટુ બી નથી. પતિ એક જ ઓપ્શન એવો છે જેમાં ટુ બી છે. જો અમુકે કુડ હેવ ચેકડ, અમુકે મે હેવ ચેકડ જવાબ આપ્યો. જો ધ્યાન રાખજો. શું આવવું જોઈએ? ટુ બી નું એક રૂપ હાજર હોવું જોઈએ, એની સાથે ભૂત કૃદંત હોવું જોઈએ. ભૂત કૃદંત બધામાં છે ને? પણ આ હેવ નું રૂપ કહેવાય, આ સહાયકારક કહેવાય. આ હેવ નું રૂપ, આ સહાયકારક. હેવ નું રૂપ સહાયકારક, આ હેવ નું રૂપ, આ સહાયકારક. પણ આ ટુ બી નું રૂપ છે. ટુ બી અને ભૂત કૃદંત બે જોઈ. હા, તો કયા ઓપ્શનમાં ટુ બી અને ભૂત કૃદંત બે છે? એક જ ઓપ્શનમાં છે, એક જ ઓપ્શનમાં. એટલે પેસિવ વોઇસ હોય, બાય પ્લસ ભાઈ હાજર હોય એટલે ટુ બી ને ભૂત કૃદંત શોધી લેવાનું. હા, ડન. ખબર પડશે? ચલો ચેક કરીએ તમને આ વસ્તુ સમજાણી કે નહીં, એ મારે ચેક કરવું છે. થોડી ખાલી જગ્યા હું લઈને આવ્યો છું. ફંડામેન્ટલ રૂલ નંબર 3 શું છે? ફંડામેન્ટલ રૂલ નંબર 3 તો કે સાહેબ આપણને ટુ બી આપેલું હોય, ટુ બી તો એને પછી બે વસ્તુ આવે, કાં તો આઈએનજી લખો અથવા તો ભૂત કૃદંત લખો. આઈએનજી સામાન્ય રીતે એક્ટિવ વોઇસમાં, ભૂત કૃદંત સામાન્ય રીતે પેસિવ વોઇસમાં. ડન. જુઓ અત્યારે, હાલો બોલો. કરણ વોઝ ડેશ હિન્દી ધેન. તો આમાં શું આપ્યું આપણને સાહેબ? આને ટુ બી નું રૂપ કહેવાય, બધાને ખબર પડે છે ને? ફરીથી પાછું ટુ બી લખવું નહીં પડે ને. ટુ બી એટલે ટુ બી વોઝ વેર, બીન, બરોબર ને? ઇઝ એમ આર અને બીઈંગ, આ બધાને ટુ બી કહેવાય. તો આમાં શું આપેલું છે આપણને? વોઝ આપ્યું છે એટલે ટુ બી છે. હવે આઈએનજી લખો અથવા ભૂત કૃદંત લખો. હવે કરણ છે એ હિન્દી શીખવાની ક્રિયા કરી શકે એટલે એક્ટિવ વોઇસ છે. પેસિવ વોઇસ હોત તો લર્ન્ટ લખે. એક્ટિવ છે એટલે શું આવ્યું? લર્નિંગ આવ્યું. હા, અમુકે ડી લખ્યું ખરું, કોઈક તો હતું એવું લર્ન્ટ વાળું. જો હજી છે દેવાંશી વસાવા. બેન આ કરણ છે હિન્દી શીખવાની ક્રિયા કરી શકે કે નહીં? જેને ખબર ન પડે ને એક્ટિવ પેસિવ, એને કાંઈ ના ખબર પડતી હોય એના માટે સરળ રસ્તો, સજીવ હોય તો મોટે ભાગે વાક્ય રચના એક્ટિવ હોય. મોટે ભાગે એટલે 80%.
નિર્જીવ હોય તો પેસિવ હોય. કરણને સજીવ ગણો છો કે નિર્જીવ, તો આઈએનજી લખવાનું. બીજું એક્ઝેક્ટ રસ્તો, ખાલી જગ્યા પહેલા કરણ નામનો કરતા આપ્યો છે જે હિન્દી શીખવાની ક્રિયા કરી શકે છે એટલે એક્ટિવ વોઇસ છે. ડન. યસ 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 બરોબર છે મને. ચલો નંબર 2, ક્રિકેટ ઇઝ ડેશ ડેઇલી. તો આમાંય તમને ટુ બી આપ્યું છે, દેખાય છે બધાને તો કે હા સાહેબ ટુ બી છે, એટલે હવે એના પછી કાં તો આઈએનજી કાં તો ભૂત કૃદંત. હા એક્ટિવ પેસિવ આવશે પૂજાબેન, ડોન્ટ વરી. આ તો ખાલી જગ્યાઓ શીખડાવું છું ખાલી. બાકી એક્ટિવ પેસિવ બહુ આરામથી ભણાવશું. ઇઝ આપ્યું છે એટલે કાં તો આઈએનજી આવશે ને કાં તો ભૂત કૃદંત આવશે, આ બે તો નહીં જ આવે. હવે ક્રિકેટ રમવાની ક્રિયા જાતે ન કરી શકે એટલે આને પેસિવ વોઇસ કહેવાય, એટલે પ્લેઇંગ ના આવે. જવાબ શું આવે? પ્લેડ આવે. અને સજીવ નિર્જીવ વાળા એમ કે સાહેબ નિર્જીવ છે એટલે પેસિવ છે. ઇન્ડિયા હેઝ બીન ડેશ વિથ પાકિસ્તાન સિન્સ 1947. તો અહીંયા સજીવ નિર્જીવ વાળાને છે ને આમ બકરી ડબ્બે પૂરા એવી ખાલી જગ્યા. ઇન્ડિયા હેઝ બીન ડેશ વિથ પાકિસ્તાન સિન્સ 1947. બોલો. તો કે સાહેબ બીન આપી દીધું એટલે આના પછી કાં તો આઈએનજી આવે ને કાં તો ભૂત કૃદંત આવે. તો મૂળ રૂપ ના આવે, એસ વાળું રૂપ ના આવે. ફાઇટિંગ આવે ને કાં તો ફોટ આવે. હવે ભારત અને પાકિસ્તાન 1947 થી એકબીજાની સાથે ઝઘડવાની ક્રિયા કરી શકે કે નહીં, પ્રશ્ન પૂછવાનો છે. ભારત પાકિસ્તાન સાથે ઝઘડવાની ક્રિયા કરી શકે કે નહીં? તો કરી શકીએ, કારણ કે એની હારે આપણે ઝઘડીએ જ. આપણે છોકરાને કાઢી મૂક્યો તો સીધો નથી રહેતો, પછી બાપો મારે જ ને, બરોબર ને? એટલે એક્ટિવ વોઇસ છે, પેસિવ નથી. એટલે જવાબ શું આવે? ફાઇટિંગ. અને અહીંયા સજીવ નિર્જીવ વાળા બકરા ડબ્બે પૂરાઈ જાય. એટલે એક્ઝેક્ટ રસ્તો શું? ખાલી જગ્યા પહેલા આપેલો શબ્દ ઓપ્શનમાં આપેલી ક્રિયા કરી શકે છે કે નહીં, આવું ચેક કરીશું. બરાબર. ચલો નેક્સ્ટ. અવર પેપર્સ ડેશ રેગ્યુલરલી બાય ધેમ. જો આમાં બાય પ્લસ ભાઈ હાજર છે, અહીંયા જોયું? બી વાય બાય એટલે બાઈ, એને બાહ્ય કહેવાય ખરેખર. અને ધેમ એટલે ભાઈ. બાય પ્લસ ભાઈ હાજર હોવાના કારણે તમારી ખાલી જગ્યા પેસિવ વોઇસ છે. હવે તમારી ખાલી જગ્યામાં ટુ બી અને ભૂત કૃદંત બે હોવું જોઈએ. ખાલી જગ્યા પેસિવ વોઇસ છે એવી ખબર પડી જાય. કોઈ પણ પેસિવ વોઇસ ના વાક્યમાં શું હોય? તો કે સાહેબ ટુ બી હોય, ટુ બી નું કોઈ પણ રૂપ, અને એની સાથે ભૂત કૃદંત હોય. આમાં ભૂત કૃદંત નથી, આમાં છે, આમાં નથી, આમાં નથી, ને આમાં ભૂત કૃદંત ની સાથે ટુ બી પણ છે. એટલે તમારો જવાબ થાય આર ચેક્ડ. શું જવાબ થાય? આર ચેક્ડ. ડન. સમજાય છે બધાને? શું ચેક કરવાનું છે? તો કે આ વાક્ય પેસિવ વોઇસ છે એવી આપણને ખબર પડી ગઈ. તમને કોઈ પણ વાક્ય પેસિવ વોઇસ છે, કોઈ પણ ખાલી જગ્યા પેસિવ વોઇસ છે એવી ખબર પડી જાય એટલે તમારો જવાબ એક જ હોય. એવો ઓપ્શન સિલેક્ટ કરો કે જેમાં ટુ બી પણ હોય અને ભૂત કૃદંત પણ હોય. ડન. ચલો જઈએ આગળ. નેક્સ્ટ વન. We shall have this movie at this time tomorrow for 3 minutes. તો હેવ આપ્યું, હેવ પછી તમે આવું ભણીને આવ્યા. FR2 માં શું હતું? હેવ પછી શું આવે દોસ્તો? બોલો તો કે સાહેબ હેવ પછી ભૂત કૃદંત આવે. બી ને નો કહેવાય ભૂત કૃદંત, બીન ને કહેવાય. બીંગ ને નો કહેવાય, બીન ને કહેવાય. એટલે બે ઓપ્શન ઉડી ગયા. હા અનિતાબેન ખબર ન પડી હોય તો બેન શું કરવું પડશે? આગળનો લેક્ચર જોવો પડશે, સારી રીતે જોઈ લેજે બેન. અત્યારે જ એન્ટર થઈ હોય તો આજે ભણાયું એ જોવું પડશે તમારે બેન. એટલે હવે જો અહીંયા હેવ પછી ભૂત કૃદંત લખવાનું, એટલે ભૂત કૃદંત લખી દીધું બિન. પછી તમે મૂવી જોવાની ક્રિયા 30 મિનિટથી કરી શકો કે નહીં? કરી શકો. એટલે આ ખાલી જગ્યાને શું કહેવાય? એક્ટિવ વોઇસ. જો પેસિવ હોત તો આ જવાબ આવે, પણ પેસિવ નથી, એક્ટિવ છે. એટલે જવાબમાં શું લખવું પડે? બીન એન્જોઈંગ. હવે ઘણા બધા કેસમાં એવું પણ થાય. તો બેન શું નથી ખબર પડતી? અનિતા પટેલ તે લેક્ચર જોયો હોય તો મને એવું કે આમાં શું ખબર ન પડી? કઈ ખાલી જગ્યા ના ખબર પડી? ચોથી ન પડી, શું ન પડી એ મને સમજાય. ચાલ અનિતા પટેલ બેન કમેન્ટ કરીને કહેજો મને શું ખબર નથી પડતી. જોશી રીના શું નથી સમજાણું બેન? લેક્ચર આગળનો જોયો હોય તો તકલીફ પડી શકે છે. બાકી અત્યારે તમે અત્યારથી જ, આમાં તો બીજું કઈ નવું નથી શીખડાયું મેં. આ ખાલી જગ્યા પેસિવ વોઇસ છે એવી મેં આગળની સ્લાઇડમાં જેવી વાત કરી કે તમને આપેલી ખાલી જગ્યામાં બાય પ્લસ ભાઈ હોય એટલે તમારી ખાલી જગ્યાને શું કહેવાય? પેસિવ વોઇસ કહેવાય. અને પેસિવ વોઇસ હોય એટલે તમારા જવાબમાં શું આવે? ટુ બી અને ભૂત કૃદંત આવે. બેન આમાં ટુ બી નથી આપ્યું એવી ખબર પડે ને? આમાં ટુ બી આપ્યું છે પણ ભૂત કૃદંત નથી આપ્યું એવી ખબર પડે કે ના પડે બેન? આમાં ટુ બી આપ્યું છે ને ભૂત કૃદંત આપ્યું છે એવી ખબર પડે કે ના પડે? અને આમાં ટુ બી છે પણ ભૂત કૃદંત નથી.
હા તો અનિતાબેન ઈ તો સમજાવું છું બેન કે બાય પ્લસ ભાઈ હાજર હોય. બેન તમે ક્યાં હતા? તો આ સત્સંગ કર્યો આપણે બેન, ત્યારે તમે ક્યાં હતા? એ આ વસ્તુ મેં સમજાઈ. જયારે આમાં તમે ક્યાં હતા કહો તમે જો લેક્ચરમાં ટાઈમસર જોડાઈ ગયા હોય બેન તો તમને ખબર હોય કે તમારી ખાલી જગ્યામાં બાય પ્લસ ભાઈ હોય તો તમારે આની સાથે આ જ જવાબ આપવાનો. અહીંયા તમને કેવી રીતે ખબર પડી પેસિવ વોઇસ છે? તો કે બાય પ્લસ ભાઈ છે. અહીંયા બેન બાય પ્લસ ભાઈ ની ચર્ચા થઈ. પેસિવ વોઇસ હોય એટલે ટુ બી અને ભૂતકૃદંત આવે. ટુ બી અને ભૂતકૃદંત થયું. હે ચાલો ડન. હાલ પછી પછી આપણે આ જોયું. અહીંયા એવું સમજાયું જો ટુ બી છે ને ભૂતકૃદંત આવ્યું. અહીંયા શું થયું તો કે ભારત ને પાકિસ્તાનના ઝઘડવાની વાત હતી કરી શકે એટલે એક્ટિવ વોઇસ હતું બેન. આમાં એવું સમજાયું બાય ને ભાઈ આ ત્રીજી વખત આવ્યું ને બેન આજે. હે તો હવે તો ખબર પડે ને બેન. હવે ડન ના કહેવાય બેન, એટલે આગળ ધ્યાન નથી રાખ્યું. ધ્યાન રાખજો, ધ્યાન રાખીને ભણશું આપણે. ચલો આમાં બીન એન્જોઈંગ લખ્યું. પછી આપણે આગળની ખાલી જગ્યામાં હવે જઈએ છીએ. અહીંયા તમને બધાને સમજાણું ને આ શું કહેવાય? એક્ટિવ વોઇસ કહેવાય. હેવ પછી ભૂતકૃદંત આવે. ભૂતકૃદંત બેમાં છે પણ ભારત છે. આપણે મૂવી જોવાની ક્રિયા કરી શકીએ એટલે એક્ટિવ વોઇસ છે ને એક્ટિવ વોઇસ છે એટલે આપણો જવાબ શું થયો બેન? એન્જોઈંગ. પછી ખાલી જગ્યા હતી કઈ છઠ્ઠી કે નહીં? નહોતી. હા ચલો સરસ હિનાબેન. હવે પેસિવ વોઇસ બાય પ્લસ ભાઈ. કોઈ પણ વાક્યની અંદર બીવાય બાય ની સાથે નામ આપેલું હોય અથવા તો સર્વનામ આપેલું હોય તો તમને આપેલી ખાલી જગ્યા પેસિવ વોઇસ થઈ જશે. અને એવા કેસમાં આવી ફંડામેન્ટલ રૂલ નંબર 3.1 પ્રમાણે તમારા જવાબમાં ટુ બી એકલું નહીં, ટુ બી અને ભૂતકૃદંત જ આવશે. પણ ક્યારે? જ્યારે ખાલી જગ્યામાં બાઈ પ્લસ ભાઈ હોય. અહીંયા બાઈ અને ભાઈ એટલે બીવાય બાઈ ની સાથે કરતા હો. અહીંયા કોઈ ખરેખરી બાઈ ગોતવા ન જતા હો, ભાઈઓ અને બાઈઓ. અમારા સૌરાષ્ટ્રની અંદર બાઈ એટલે લેડીઝ કહેવાય. અને જો દક્ષિણ ગુજરાતની અંદર વયા ગયા તો કોઈ પણ સ્ત્રી પાત્રને નાનું બાળક હોય તો પણ એને બાઈ કહેવાય છે. દક્ષિણ ગુજરાત વાળા મિત્રોને ખ્યાલ હશે. અને ઉત્તર ગુજરાત ને મધ્ય ગુજરાત વાળાને બહુ ઝાઝી ખબર નહીં પડે. હા ચાલો ડન. હા ફાઇનલ મેચ બરોબર છે. FINAL. જો આમાં છે બાય અસ દેખાય છે મિત્રો. આ બાઈ કહેવાય આપણી અને આ અસ છે આપણા ભાઈ છે. બીવાય બાઈ ની સાથે કરતા આપી દે એટલે તમને આપેલી ખાલી જગ્યા હવે કન્ફર્મ થઈ ગઈ પેસિવ છે. કોઈ પણ ખાલી જગ્યા પેસિવ હોય એટલે એમાં ટુ બી ની સાથે ભૂતકૃદંત ઓપ્શનમાં આવવું જ જોઈએ જવાબમાં. ટુ બી અને ભૂતકૃદંત ક્યાં છે? આમાં ટુ બી છે, આમાં ટુ બી છે, આમાં ટુ બી છે, આમાં ટુ બી છે. આમાં ટુ બી પછી ભૂતકૃદંત નથી. આમાં ટુ બી પછી ભૂતકૃદંત, ટુ બી પછી ભૂતકૃદંત, ટુ બી પછી ભૂતકૃદંત. હવે ખાલી જગ્યામાં હેડ આપ્યું. હેડ કયો કાળ સૂચવે છે? ભૂતકાળ સૂચવે છે. તો ભૂતકાળમાં શું આવે? કુડ આવે. ભૂતકાળમાં શું આવે? માઇટ આવે. કેન નો આવે. આપણે આગળ જોયું હતું ને કે જેટલી આપણી મોડલ ઓક્ઝિલરીઝ છે મોડલ ઓક્ઝિલરીઝ માંથી મોડલ ઓક્ઝિલરી કેટલી? 10. એમાંથી કુડ, વુડ અને માઇટ આ ત્રણ છે એ પ્યોર ભૂતકાળ છે. શુડ રેર કેસમાં ક્યારેક વાપરી શકાય. આમાં તો બી પછી ભૂતકૃદંત નથી એટલે આ ઓપ્શન ઉડી ગયો. આમાં બીન છે, ભૂતકૃદંત પણ છે પણ કેન છે. કેન હેડ વાળા વાક્યની સાથે ના વપરાય. હવે તમારી પાસે બે ઓપ્શન વધે છે. could have been one, might has been one. might પછી has અંગ્રેજીમાં ક્યાંય ના વપરાય કારણ કે might એટલે 10 માંથી એક શબ્દ છે, 16 માંથી એક શબ્દ છે ને એના પછી મૂળ રૂપ આવે. has ને મૂળ રૂપ કહેવાય નહીં. એટલે આવું અંગ્રેજીમાં ક્યાંય લખ્યું હોય તો સાચું જ નથી, ખોટું છે. એટલે હવે તમારી પાસે એક જ વધ્યું. યસ વેરી ગુડ ચૌધરી મેહુલ. એટલે તમારો જવાબ થાય could have been one. શું જવાબ થાય? could have been one. ડન. યસ કેન નું કુડ થાય, મેનું માઇટ થાય. યસ ચાલો ડન. ખ્યાલ આવ્યો? બીજા નંબરની ખાલી જગ્યા મેંગો વોઝ ડેશ બાય મંજુ. અહીંયા બાઈ આવી અને અહીંયા મંજુ એટલે ભાઈ. મંજુ ભાઈ નથી, મંજુ બાઈ જ હોય ખરેખર. બાઈ પ્લસ બાઈ જ છે પણ આપણા નિયમ પ્રમાણે આને બાઈ પ્લસ ભાઈ કહેવાય. ડન. અને બાઈ એટલે ઘણી બધી જગ્યાએ માં પણ કહે છે. બરોબર, સાચી વાત છે. તો અહીંયા બાઈ પ્લસ ભાઈ હાજર હોવાના કારણે પેસિવ વોઇસ છે. વોઝ પછી હવે V3 જ લખવાનું. V3 શેને કહેવાય? ઈટન ને કહેવાય. એટલે તમારો જવાબ શું થાય? ઈટન થાય. સમજાય? ચલો જઈએ આગળ.
વી આર ઓલવેઝ ડેશ ઇન અવર વર્ક. બહુ મસ્ત મજાની ખાલી જગ્યા છે. ત્રીજા નંબરની ખાલી જગ્યા તમારે જવાબ દેવાનો છે. બોલો જવાબ. હાલ, આરામથી વિચારીને જવાબ આપજો. 3A, 3B, 3C કે 3D એવી રીતે જ કમેન્ટ કરજો. ABCD ખુલ્લું ન લખતા, નહીતર આકાશમાં ઉડે. એટલે આવું લખે તો ચાલે. ચૌધરી મેહુલની જેમ. જવાબ સાચો છે. પિંકુનો જવાબ એ સાચો છે. યુવરાજ કરપડા જવાબ નથી સાચો. ભાઈ બંધ. હિરલ એ વાળાનો જવાબ નથી સાચો. જો હવે તમને એ ખબર છે કે આમાં આર આપ્યું છે, ખબર પડે છે બધાને? આર એટલે ટુ બી કહેવાય કે નહીં? આપણે ફંડામેન્ટલ રૂલ નંબર 3 શું ભણ્યા છીએ કે તમને ટુ બી આપવામાં આવે, ટુ બી એટલે તમારે શું લખવાનું સાહેબ? કાં તો આઈએનજી આવે અથવા V3 આવે. આવું ભણ્યા છો કે નહીં? અત્યારે જ ભણાયું કે નહીં? હે? તો આમાં આઈએનજી છે ખરું ક્યાંય? તો કે સાહેબ આઈએનજી છે જ નહીં. તો તમારો જવાબ ભૂત કૃદંત જ આવે. અને જવાબ શું આવે? હેલ્પડ. જવાબ શું આવે? હેલ્પ. અને આમાં તો અમુક વાર તમને ડબે પૂરવા હોય ને તો આવી ખાલી જગ્યા આવશે. જોજો આવી. રાજેશ ઇઝ ઓલવેઝ ડેશ ઇન હિઝ વર્ક. આવી ખાલી જગ્યા આપી. ઓપ્શન ઉપરના સેમ. જવાબ શું આવે? બોલો ચલો. આને હવે તમે 3.1 એવો નંબર આપીને જવાબ આપો. 3.1 ઉપરના ઓપ્શન તમારા છે. તો અહીંયા એ જ જોવાનું છે દોસ્તો. ટુ બી નું રૂપ આપી દીધું છે એટલે એના પછી ભૂત કૃદંત જ આવે. બીજું કઈ લખી શકાય નહીં. એટલે જવાબ આમાં હેલ્પડ જ આવે. હો, અમુક એમ કે સાહેબ પણ ઓલવેઝ આપ્યું છે તો હેલ્પ્સ નો આવે સાહેબ. રાજેશ છે આને પેસિવ વોઇસ ની ખાલી જગ્યા કહેવાય. એટલે શું આવે? હેલ્પડ આવે. હેલ્પિંગ હોય તો આવી શકે, પણ હેલ્પિંગ ઓપ્શન માં જ નથી ને. તો જવાબ શું આવે? હેલ્પડ જ આવે. યાદ રાખજો. કોઈ દિવસ બે ઓપ્શન ભેગા ના થાય આવી આ કેસની અંદર. કારણ કે આ ખાલી જગ્યા એક્ટિવ નહીં બની શકે એવી છે ને પેસિવ નહીં બની શકે એવી છે. એટલે તમને હેલ્પિંગ ને હેલ્પડ બે ભેગું નહીં આપે. કાં તો હેલ્પિંગ આપશે અથવા હેલ્પડ આપશે. જે આપે બે બને. આમાંય બની શકે ને આમાંય બની શકે. બરાબર? ના, હેલ્પિંગ આપ્યું નથી ને શેખ આફરીન. હેલ્પિંગ આપ્યું હોય તો આવે ને. અને હેલ્પિંગ આપ્યું હોય તો હેલ્પડ નહીં આપે જ. ડન. ચલો નેક્સ્ટ વન. ન્યૂ સ્કૂલ બિલ્ડિંગ ડેશ હિયર બાય 2026 બાય ધ ગવર્મેન્ટ. બાય ધ ગવર્મેન્ટ. આને બાય કહેવાય. અને આ આપણા ભાઈ છે. સરકાર ભાઈ. ભાઈ હાજર છે અને એની પેલા બાઈ પણ હાજર છે. બાઈ પ્લસ ભાઈ છે એટલે તમારી ખાલી જગ્યા કેવી થઈ ગઈ દોસ્તો? પેસિવ. અને પેસિવ એટલે ટુ બી નું રૂપ હોવું જોઈએ. આમાં બીઈંગ છે અને ભૂત કૃદંતી છે. આમાં બીન છે, ભૂત કૃદંત છે. બીન છે, ભૂત કૃદંત છે. આમાં બી છે અને ભૂત કૃદંત છે. મારું જબરું છે. હવે તો કે વિલ પછી અંગ્રેજીમાં કોઈ દી બીઈંગ ના આવે. વિલ પછી 16 શબ્દ પછી મૂળ રૂપ જ આવે. તો વિલ બીઈંગ અંગ્રેજીમાં ક્યાંય લખાય નહીં. આ ખોટું ગ્રામર છે. વિલ પછી હેવ લખાય. મૂળ રૂપ આવ્યું. હેવ પછી બીન લખાય. બિલ્ટ પણ લખાય. વિલ પછી હેઝ કોઈ દી ક્યાંય ના આવે. વિલ હેવ જ હોય. બરોબર ને? આ જો સાદો ભૂતકાળ હોય ને, સાદો ભવિષ્યકાળ, સોરી માફ કરજો, સાદો ભવિષ્યકાળ, તો આ જવાબ આવે. અને આમાં બાય 2026 લખીને એવું કહી દીધું કે આ પૂર્ણ ભવિષ્યકાળ છે. અને પૂર્ણ ભવિષ્યકાળ હોય ને તો વિલ હેવ બીન અને V3 આવે. એટલે તમારો જવાબ આ થાય. પૂર્ણ ભવિષ્યકાળ હોવાના કારણે. ઓકે. બાકી તમારો જવાબ તમારા મગજમાં આ આવે ને આ આવે ને બે સાચા આમ કહી શકાય. પરંતુ આગળ આપણે કાળ ભણશું એટલે તમને ખબર પડશે કે બીવાય બાયની સાથે ભવિષ્યનો સમય આપેલો હોય તો એને પૂર્ણ ભવિષ્યકાળ કહેવાય. અને પૂર્ણ ભવિષ્યકાળની વાક્ય રચના જ્યારે જ્યારે પૂર્ણ ભવિષ્યકાળ આવે, તમને બારેય કાળની વાક્ય રચના શીખડાઈ છે આપણે. તમને ખબર છે પૂર્ણ ભવિષ્યકાળમાં શું આવે? તો કે શેલ કે વિલ, પછી હેવ અને પછી ભૂત કૃદંત આવે સાહેબ. અને એવી વાક્ય રચના એક જ જગ્યાએ તમને દેખાય છે. હા, વિલ હેવ બીન બિલ્ટ. ડન. ચાલો, તો તમને બધી ખબર પડી ગઈ છે હવે. બરોબર ને? હવે આપણે જવું છે આપણા ખેતરને ખેડવા. આપણે તમને 12 કાળની વાક્ય રચનાઓ શીખડાઈ હતી, એમાં આપણે આગળ વધીએ છીએ હવે 12 કાળની વાક્ય રચનામાં. આવા 12 વાક્ય આપણે લખેલા પડ્યા છે ને આપણી પાસે.
તો મારે તમને હવે 12 કાળના હકાર નકાર પ્રશ્નાર્થને ગુજરાતી કરતા શીખવવું છે. ચલો પહેલા ગુજરાતી કરતા શીખવી દઉં તમને. 12 કાળનું હકાર નકાર પ્રશ્નાર્થ ગુજરાતી બધું જ કરતા શીખડાવવું છે, બરાબર ને? આ આપણે લખેલા વાક્યો છે, તમને આગળ ભણાવ્યું તે જ. તો શું ગુજરાતી થાય? પેલા 12 કાળનું હું તમને ગુજરાતી કરતા શીખવી દઉં. સી ડ્રાઈવ્સ અ કાર, આઈ ડ્રાઈવ અ કાર, હી ડ્રાઈવ્સ અ કાર, ધે ડ્રાઈવ અ કાર. હા કાજલ હજી ફિનિશ નથી બેન, ચાલુ છે. હા વર્બ જીતેન્દ્ર કુમાર સોલંકી આજે પણ હોમવર્ક આપીશું દોસ્ત. જો આનું ગુજરાતી થાય તેણી ગાડી ચલાવે છે. જોજો ધ્યાન રાખજો, જેને ગુજરાતી કરતા નથી આવડતું ને પછી રોદણા ના રોતા, આજ તમારે આજ શીખી જ જવાનું છે. આજે હું તમને બધાને ગુજરાતી કરતા શીખવી દઈશ. તમે વાક્યનો કાળ જોઈને તમને ખબર પડી જાય કે આનું ગુજરાતી આવું થાય. હવે સાદો વર્તમાન કાળ છે ઓળખતા તો બધાને આવડી જશે ને? ક્રિયાપદનું મૂળ રૂપ કે એસકેઈએસ વાળું રૂપ હોય. હા અભય ચાવડા બેઝિક વોકેબ્યુલરી ક્યાંય વાંચવા જવાની જરૂર નથી ભાઈબંધ. જેટલા ચેપ્ટર હું ભણાવું એટલા ચેપ્ટર આપણી ઇંગ્લિશ ગ્રામરની બુકમાં જોવાના. એમાં આવતા નવા શબ્દ છે એ જોઈ લેવાના. હા સરસ. આનાથી સહેલી રીતે ક્યાંય નથી દીક્ષાબેન, આપણે સહેલામાં સહેલી રીતે જ ભણાવશું. તો જો ડ્રાઈવ કે ડ્રાઈવ્સ આવે એટલે સાદો વર્તમાન કાળ કહેવાય. એનું ગુજરાતી શું થાય? ચલાવે છે, વાંચે છે, લખે છે, ભણે છે, આવે છે, પીવે છે, ખાય છે, ઉગે છે, આથમે છે. સૂર્ય પૂર્વમાં ઉગે છે, સાદો વર્તમાન કાળ કહેવાય. ખબર પડી જશે? તો આમાં શું લખ્યું છે? ચલાવે છે એટલે સાદો વર્તમાન કાળ કહેવાય. હવે ગુજરાતીમાં આવું વાક્ય વિચારો તમે કે સૂર્ય પૂર્વમાં ઉગે છે, તો અંગ્રેજીમાં શું લખવાનું? ધ સન. ઉગવું એટલે રાઇઝ, તો રાઇઝીસ ત્રીજો પુરુષ એકવચન છે ને, સન ઇન ધ ઈસ્ટ. સૂર્ય પૂર્વમાં ઉગે છે. ગુજરાતી કરો એટલે સાદા વર્તમાન કાળ પ્રમાણે કરવાનું, અંગ્રેજી કરો ને તોય સાદા વર્તમાન કાળ પ્રમાણે કરવાનું. ડન. ચાલુ વર્તમાન કાળ છે એવી ખબર તમને પડી જાય છે ઈઝેમાર અને આઈએનજી ઉપરથી. તો ગુજરાતી થાય તેણી ગાડી ચલાવી રહી છે. તમને તમારી નજર સામે દેખાતું હોય એને ચાલુ વર્તમાન કાળ કહેવાય. ક્રિયા ચાલુ છે એવું કાં તો તમને દેખાતું હોય અથવા તો તમને સંભળાતું હોય, એ બધાય ચાલુ વર્તમાન કાળ કહેવાય. ચલાવી રહી છે આવું યાદ રાખજો. તેણી ગાડી ચલાવી રહી છે. હા સોલંકી હજે ખબર નથી પડતી વાક્ય કયા કાળના છે. તો ભાઈબંધ આ સત્સંગ કર્યો ને જયારે કાળ વાળો, ત્યારે હાજર હતો કે નહીં મને કહેતો. આ 12 કાળના વાક્ય મેં લખીને તમને હોમવર્ક આપ્યું હતું. હોમવર્ક કર્યું કે નથી કર્યું સોલંકી હજે મને જરા ફરીથી એકવાર કમેન્ટ કરીને જવાબ દઈને જજે ભાઈબંધ. એમને ન જતો. જો આગળનો લેક્ચર ન ભર્યો હોય દોસ્ત, તો હું એવું કહું છું જેને ના આવડે ને, હવે માન લ્યો એક નાનું એવું ઉદાહરણ આપું હું તમને કે તમને સ્કૂટર ચલાવતા નથી આવડતું અથવા તો સાયકલ ચલાવતા નથી આવડતું અને તમારે શીખવું છે, તો તમારે વધારે સમય આપવો પડે કે ઓછો સમય આપવો પડે? જેને અમુક અંશે આવડે છે એને સાયકલ ચલાવતા કે સ્કૂટર ચલાવતા શીખવું છે. જેને આવડે જ છે એને સાયકલ કે સ્કૂટર ચલાવવું છે. તો જેને આવડે જ છે એને મજા આવશે, સરસ રીતે ચલાવી શકશે. એમાં એને થોડુંક માર્ગદર્શન મળે તો મોજ આવી જાય એને. જેને થોડું ઘણું આવડે છે એને સારું માર્ગદર્શન મળી જાય, સારું સ્કૂટર મળી જાય, સારી સાયકલ મળી જાય, સારી સાયકલનો રિપેરર, સ્કૂટરનો રિપેરર મળી જાય તો એ ચલાવતા શીખી જશે. જેને નથી જ આવડતું એને શીખવું છે તો એને વધારે સમય આપવો પડે કે ના આપવો પડે? તો કે સાહેબ મને અંગ્રેજી આવડતું નથી, મારા પિતાજી કે મારા માતૃશ્રી મારી બદલે સમય આપે તો મને આવડી જાય ખરું? તો બિલકુલ આવડી જાય. પણ જો તમારા બદલે તમારા પિતાશ્રી કે માતૃશ્રી ખાઈ લે અને તમે ન ખાવ અને ચાલતું હોય તો? ડન. ચાલો આવશે આવશે મને ધીમે ધીમે એ આપણે ફરીથી પણ શીખવશું. તો જેને નથી આવડતું ને મિત્રો, એને ફરજિયાત વધારે સમય આપવો પડશે. એક લેક્ચર તમને એમ લાગે કે મને અધકચરું સમજાણું છે તો એને બીજી વખત જોવો પડશે જ, તો જ અંગ્રેજી સુધરશે. બાકી આપમેળે નહીં સુધરી જાય. મારી પાસે એવી કઈ મોરપીંછ વાળી સાવરણી નથી. બોલ બેટા, કાળ નથી આવડતા, જા કાળ આવડી જશે. હા સોલંકી હજી હું ઈ તો કહું છું ભાઈબંધ કે તારું અંગ્રેજી નબળું છે તો તારે વિશેષ એફર્ટ કરવા પડશે. આગળના લેક્ચર જોયા ના હોય તો દોસ્ત 2 વાર જોઈ લેજે, 3 વાર જોઈ લેજે, સુધરી જશે. પણ તમે એકવાર નક્કી કરી લ્યો ને અહીંથી કે આપણે શીખવું જ છે સાહેબ, સુધારવું જ છે અંગ્રેજી, શું કામ ના સુધરે? અંગ્રેજીના બાપને તમારી પાસે અંગૂઠા પકડવા પડે, પણ તમારી એકવાર દાનત હોવી જોઈએ દોસ્ત.
ચાલો આગળ જઈએ આપણે. એટલે જે મિત્રોને નથી આવડતું અથવા નબળું છે એને હું રિક્વેસ્ટ કરું છું કે વર્બના જેટલા 1 2 3 4 જે લેક્ચર છે ને વારંવાર જોજો. હા, રિંકુ વાઘેલા જ્યાં અંગ્રેજી પૂછે ને આ બધું સીધું મદદરૂપ થશે. હા, ચાલો પછી જુઓ. સી હેઝ ડ્રીવન અ કાર, અને પૂર્ણ વર્તમાન કાળ કહેવાય. આનું ગુજરાતી થાય તેણીએ ગાડી ચલાવી. આના પછી પૂર્ણ વિરામ મૂકી દો તોય ચાલે, પછી લીધી લખીને પૂર્ણ વિરામ મૂકો તોય ચાલે, પછી છે લખીને પૂર્ણ વિરામ મૂકો તોય ચાલે. તેણીએ ગાડી ચલાવી, અથવા તેણીએ ગાડી ચલાવી લીધી, અથવા તેણીએ ગાડી ચલાવી લીધી છે, આવું ગુજરાતી થાય. તેણીએ ગાડી ચલાવી છે આવું લખશો તો ચાલશે. યસ પ્રેક્ષા. હા, સરસ. ડિમ્પલ ખૂબ સરસ. જો સોનલબેન એમ કહે છે હું 3 વાર જોઉં છું. કોઈ એક મિત્ર એવી કમેન્ટ કરી હું 2 વાર જોઉં છું. સ્વાભાવિક છે ને, તમારે જરૂર છે તો તમને ખબર પડી છે તમને ભૂખ કેટલી લાગી છે. એકવાર શીખવું હોય ને દોસ્ત, એટલે શીખા વગર તમે રહી જ ના શકો. તમને રસ લાગવો જોઈએ એનો, બરોબર ને? સરસ હિના. પછી જો સી હેઝ બીન ડ્રાઇવિંગ અ કાર, તો તેણી ગાડી ચલાવી રહી છે. બેયનું ગુજરાતી એક સરખું જ થાય, બીજા વાક્યનું અને ચોથા વાક્યનું બે કાળમાં. આ બેયનું ગુજરાતી એક સરખું જ થાય, પણ આમાં સમયનો ઉલ્લેખ હોય કે તેણી સવારથી ગાડી ચલાવી રહી છે, તેની 3 કલાકથી ગાડી ચલાવી રહી છે. વેરી ગુડ. જો સિગ્મા શ્રીમાલી એમ કહે છે કે 2 વાર જોયા પછી બુકમાં લખીએ છીએ. દીક્ષાબેન એમ કહે છે આવડે છે ને તોય 2 વાર જોઈએ છીએ. અમુકને મજા આવતી હોય ને એવું થાય, પણ મારામાં એવી મજા આવે હું વ્યક્તિ નથી પાછો. હું તો કંટાળાજનક વ્યક્તિ છું. એટલે છે ને ના આવડે એ મિત્રોએ 2 વાર જોઈ લેવાનું, સરસ મજાની નોટ બનાવી લેવાની. હા, સરસ. રમીલાબેન, જો રમીલાબેન એવી કમેન્ટ કરે છે કે મને જરાય નથી આવડતું ને, પણ તોય તમે અત્યારે કરાવો ને ત્યારે ધ્યાન રાખીને ભણું તો મને તરત આવડી જાય છે. ખૂબ સરસ. જો ઉત્તમભાઈ એવું કહે છે કે હું જૂના વિડીયો જોઈ લઉં છું, પછી પાછો આમાં લાઈવ આવો ને પછી પાછો આ ફરથી જુઓ. યાર આના જેવું તમારું અંગ્રેજી ઘૂઘરા જેવું નહીં, તબલા જેવું થઈ જાય દોસ્ત. હા, ચાલો. સરસ. અંકિત રાઠોડ. ચાલો આગળ જઈએ. હવે પછી શું છે, આપણે ભૂતકાળના 4 વાક્યનું ગુજરાતી કરીએ છીએ. હા, સી ડ્રોવ અ કાર, એટલે કે તેણીએ ગાડી ચલાવી. આવું ગુજરાતી થાય. તેણીએ ગાડી ચલાવી. હા, યસ. રીતાબેન, આપણો પ્રયત્ન તો એવો જ હોય છે કે તમારે ખરેખર થોડી કઈ તમને એવી દાનત હોય ને કે મારે અંગ્રેજી શીખવું છે, એટલે સરસ્વતી માતા તમારા શરીરની અંદર, તમારા પંડની અંદર આવીને તમને એમ કે લે બેટા શીખ. એમ હું એવો પ્રયત્ન કરું છું. અંદર આવું ને, ક્લાસરૂમમાં આવી જાઉં. હું આ પહેલેથી વર્ષોથી મારી ખાસિયત છે. મારી ચેતન સરની, તરલ સરની, એમને બધાને મજા આવે બહુ ભણાવવાની. અને એટલે જ આ ફિલ્ડની અંદર જ્ઞાન લાઈવનું નામ બહુ મોટું છે. કારણ કે કદાચ ઘરે ઘરવાળી ઝઘડીને આવ્યો ને, સવારમાં બ્રેકફાસ્ટ નો આપ્યો, હાજે એને ફોન કરીને કહી દીધું કે આવતા નહીં, ઘરે જમવા નહીં મળે ટાઈમસર, તો એની અત્યારે ચિંતા જરાય ના હોય. ક્લાસરૂમની અંદર લાઈવ લેક્ચરમાં ઇટ ઇઝ અવર ક્લાસરૂમ. મજા આવી જાય અમને, બાકી બધું ભૂલી જાય, મગજમાંથી બધું નીકળી જાય. હા, ચલો. પછી બીજું વાક્ય ચાલુ ભૂતકાળનું. તેણી ગાડી ચલાવી રહી હતી. તેણી ગાડી ચલાવી રહી હતી. તરલ સર છે એ મેથ્સ ને રીઝનિંગ ભણાવે. હા, સરસ. રીટાબેન, બેનને આવડી જશે, તમારી દીકરીને આવડી જશે. બિલકુલ. સી હેડ ડ્રીવન અ કાર. પૂર્ણ કાળ હોય ને, પૂર્ણ, એમાં એ લખવાનું, આવું યાદ રાખવાનું. પૂર્ણ કાળ હોય ને એમાં શું આવે, એ શબ્દ ઉમેરવો પડે. તેણી એ, એવું. રમેશે, મહેશે. હા, ચલો. તેણી એ ગાડી ચલાવી. આમાં પૂર્ણ કાળમાં એ અને લીધી બે શબ્દ ઉમેરી શકાય. લીધી હતી, ચલાવી લીધી હતી, અથવા ચલાવી હતી. હા, સરસ. કાજલબેન,
એટલે તમારું સ્વાભાવિક છે, તમારું સુધરશે જ, જરાય ચિંતા નથી કરવાની, તમારું અંગ્રેજી સુધરે જ. અને એટલે તો હું લેખિત ગેરંટી આપી શકું છું. કોઈ મને એમ કે ને કે સાહેબ 1000 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર લખી દો કે મારે અંગ્રેજી શીખવું છે, હું દિલથી ભણીશ, તમે કોઈ એટલા લેક્ચર જોઈશ, તમે કોઈ એટલી વાર લેક્ચર જોઈશ, તમે કોઈ એવી નોટ બનાવીશ, તમારી બધી બુક વાંચીશ, તો તમે કોની હું તમને લખી દઉં, સુવર્ણ પત્ર ઉપર લખી દઉં કે જો તમને અંગ્રેજી ના આવડે તો આપણે ભણાવવાનું છોડી દઈએ, તમારે જોડા લઈને આવવાની છુટ્ટી, મારા માથે મારવાની છુટ્ટી, ને એ પાછું જાહેરમાં યુટ્યુબમાં મારવાની છુટ્ટી. હા હા હા. ચલો એના પછી ચોથું વાક્ય છે. તો આ વાક્ય જેવું જ ગુજરાતી ચોથા વાક્યનું થાય. તેણી ગાડી ચલાવી રહી હતી પણ અમુક સમયથી, આમાં અમુક સમય આવે, સમયનો ઉલ્લેખ હોય કે સવારની ગાડી ચલાવી રહી હતી, 8 વાગ્યાથી ગાડી ચલાવી રહી હતી. હા ડન. અને બીજું જોજો મિત્રો, વર્તમાન કાળમાં શું હોય? છે. ડન. ભૂતકાળમાં શું હોય? નહીં, સાદા ભૂતકાળમાં સ્મિત, સાદા ભૂતકાળમાં દોસ્ત હતી એવું ના લખી શકાય. હા ખૂબ સરસ આશાબેન એવું કહેજો, હું રોજ એક રેકોર્ડ જોઉં છું. હે ને ભક્તિબેન નતું આવડતું, હવે આવડી જશે ને? આવડી જ જાય બેન, તમારે શીખવાની થોડી કઈ દાનત હોય ને. એટલે મારો પ્રયત્ન એવો હોય છે, હું તમને આમ 0 સુધી શીખવું છું. તમે 1 2 3 જેટલા ઉદાહરણ કહો, હું ઉદાહરણ જેટલા લઈને આવું, મને ખબર જ હોય કે વિદ્યાર્થીઓનું ઉદાહરણ જોઈએ એટલે મોજથી ઉદાહરણ આપું, કોઈ દી ઓછા ના હોય મારી પાસે. અને એવું ના હોય કે પીપીટીમાં 2 જ વાક્ય લઈને આવ્યો ને એટલા જ સમજાવવાના હોય, તમે માગો એટલા આપીશ. હા ચિંતા નહીં કરવાનું. આપણે અહીંયા શું કામ ભેગા થઈએ? તમે અને હું ભેગા એટલા માટે થયા છીએ કે તમને અંગ્રેજી શીખવું છે અને મારે અંગ્રેજી શીખવવું છે, મને ભણાવવાની મજા આવે છે. હા એની પાછળનું રીઝન શું ખબર છે? નહીતર તો આવડી મોટી એકેડેમી ચલાવતા હોય, ચેતન સર, હું, તરલ સર, ભણાવવા ના આવીએ તો ચાલવાનું છે ને. ઘણા બધા અમારી પાસે ફેકલ્ટી મિત્રો છે, પણ ભણાવવાની મજા આવે છે ને એટલે ભણાવવાનું ચાલુ રહે છે. હા ખૂબ સરસ. પટેલ અનિકેત. ચલો હવે જઈએ આગળ. બિલકુલ ચાલે. વર્તમાન કાળમાં છે હોય, ભૂતકાળમાં હતી હોય, ભવિષ્યકાળમાં હશે હોય. હા ચલો તો જોવો જોઈએ. સી વિલ ડ્રાઈવ અ કાર. તેણી ગાડી ચલાવશે. અત્યારે નથી ચલાવી, એને રોજ ચલાવે છે એવું નહીં. સાદા વર્તમાન કાળને શું કહેવાય ખબર છે? જે ક્રિયા રોજે રોજ થતી હોય. હા હે ને સોનલબેન? પણ હવે અંગ્રેજીથી દૂર નથી ભાગવાનો બેન. હા હા હું એટલે જ ભણાવું છું. હે મને ભણાવવાની મજા આવે છે એટલે જ ભણાવું છું. સરસ દિગ્વિજય છે. ચલો નેક્સ્ટ વન, એના પછીનું વાક્ય. તેણી ગાડી ચલાવી રહી હશે. તેણીએ ગાડી ચલાવી લીધી. શબ્દ ઉમેરવો હોય તો ઉમેરવાનો, ન ઉમેરો તો પણ ચાલશે. ચલાવી હશે અથવા ચલાવી લીધી હશે. અને છેલ્લું અને આખરી વાક્ય, તેણી ગાડી ચલાવી રહી હશે. આ બે વાક્ય સમાન જ હોય, પણ ચાલુ પૂર્ણ ભવિષ્યકાળમાં સમયનો ઉલ્લેખ હોય, ચાલુ ભવિષ્યકાળમાં ના હોય. હા ચલો હવે હું ફરીથી એકવાર, તમે કહેતા હોય તો 2-5 મિનિટ લઈને તમને બારે કાળની અવસ્થા અને વ્યવસ્થા સમજાવી દઉં. જો સાદો વર્તમાન કાળ એટલે એવી ક્રિયાઓ મિત્રો કે જે નિયમિત રીતે થતી હોય, વારંવાર થતી હોય. જેમ કે તમે રોજ સવારમાં ઉઠવાની ક્રિયા, રોજ રાત્રે સુવાની ક્રિયા. ઘણા બધા મિત્રોને રોજ સવારમાં ઉઠીને ચા પીવા જોતી હોય, ઘણા બધા મિત્રોને રોજ સવારમાં ઉઠી અને કોફી પીવા જોતી હોય, ઘણા બધા મિત્રોને દૂધ પીવા જોતું હોય, ઘણા બધાને બોર્નવિટા વાળા હોય, ઘણા બધા બોર્નવિટા નહીં તો શું હવે કોમ્પ્લેન વાળા હોય. હા ડન. હવે આવડશે ને ગુજરાતી કરતા દક્ષાબેન? ચલો પછી શું છે? ચાલુ વર્તમાન કાળ છે ને કહેવાય તો જે ક્રિયા તમારી નજર સામે ચાલુ હોય, તમને સંભળાતું હોય, તમને દેખાતું હોય, બધું ચાલુ વર્તમાન કાળ કહેવાય. હા તમે જયારે જુઓ ત્યારે ક્રિયા ચાલુ છે.
પૂર્ણ વર્તમાન કાળ શેને કહેવાય મિત્રો? તો કે પૂર્ણ વર્તમાન કાળ એટલે એવી ક્રિયા જે ક્રિયા થોડાક સમય પહેલા જ પૂરી થઈ છે. હા, ડન. જો અમુકને ગ્રીન ટી ની પણ આદત હોય, હા લખાય, હું કહી દઉં સ્મિત શા માટે ના લખાય દોસ્ત, આપણે ચર્ચા કરીએ છીએ, ચિંતા ના કરીશ. પછી ચાલુ પૂર્ણ વર્તમાન કાળ એટલે ચાલુ વર્તમાન કાળનું જ વાક્ય, પણ એમાં લખવું પડે કે તેણી સવારથી અહીંયા સમય આવશે, અહીંયા સમયનો ઉલ્લેખ હોય. ગાડી ચલાવી રહી છે, તેણે 8 વાગ્યાથી ગાડી ચલાવી રહી છે, આવું કોણ? તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ કહેવાય. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ એટલે એવું વાક્ય ક્રિયા વહેલા ચાલુ થઈ હોય, તમે બોલો છો ત્યારે ચાલુ હોય અને એના પછી ચાલુ રહેવાની હોય, એને કહેવાય ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. ડન. હવે ભૂતકાળમાં કેવું છે? જો તમે અહીંયા હતી લખો ને તો ચાલુ પૂર્ણ ભૂતકાળ ને સાદો ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ ને સાદો ભૂતકાળ બે કોમન થઈ જાય. એટલે મેં લખ્યું, ક્યારે લખ્યું? ગઈકાલે લખ્યું. હા, મેં ગાડી ચલાવી, ક્યારે ચલાવી? ગયા રવિવારે ચલાવી. તો તમે ખાલી હતી નો લખો ને તોય ખબર પડી જાય કે ભૂતકાળ કહેવાય. આ બે વાક્ય એક સરખા લાગે, આ બે વાક્ય. પણ ભૂતકાળનો સમય આપ્યો હોય તો સાદો ભૂતકાળ કહેવાય. ભૂતકાળનો સમય ન આપ્યો હોય, હમણાં જ થોડાક સમય પહેલા જ એવું કઈ લખ્યું હોય ને તો એને કહેવાય પૂર્ણ વર્તમાન કાળ. પછી ચલાવી રહી હતી મતલબ કે ભૂતકાળના કોઈ એક સમયે ક્રિયા ચાલુ હતી અને ચાલુ ભૂતકાળ કહેવાય. હા, સિન્સ અને ફોર આવે શ્રદ્ધા, બરોબર છે. ચાલુ પૂર્ણ વાળા ત્રણેય વાક્યની અંદર કાં તો સિન્સ કાં તો ફોર સામાન્ય રીતે જોવા મળશે. પણ ચલાવી રહી હતી એટલે ભૂતકાળના કોઈ એક સમયે ચલાવી રહી હતી. પૂર્ણ ભૂતકાળ છે ને કહેવાય મિત્રો. પૂર્ણ ભૂતકાળની વ્યાખ્યા મારે દેવી હોય તો હું પૂર્ણ ભૂતકાળને એવું કહું છું, પૂર્ણ ભૂતકાળ એટલે શું? તો કે સાદા ભૂતકાળનો ભૂતકાળ. એટલે કે ભૂતકાળના બાપા, ભૂતકાળના પિતાજી, એટલે ભૂતકાળનો ભૂતકાળ એમ. આપણે અહીંયા દાખલા તરીકે આજે શુક્રવાર છે તો આપણા માટે આપણે ગુરુવારને ભૂતકાળ કહીએ, પણ બુધવાર છે ગુરુવારનો ભૂતકાળ છે ને, એટલે આપણા માટે બુધવારને પૂર્ણ ભૂતકાળ કહેવાય ને ગુરુવારને સાદો ભૂતકાળ કહેવાય. તમે અહીંથી આમ ભૂતકાળમાં પાછા જાઓ અને જેનો તમને પેલા ભેટો થાય એને સાદો ભૂતકાળ કહેવાય ને પછી ભેટો થાય એને પૂર્ણ ભૂતકાળ કહેવાય. ડન. જયારે પૂર્ણ ભૂતકાળ પરીક્ષામાં પૂછાશે અથવા તમે વાક્યમાં ઉપયોગ કરશો એટલે સામાન્ય રીતે બે વાક્યનો જોટો હોય. એમાં સામાન્ય રીતે બે વાક્યનો જોટો હોય, એમાં એક સાદો ભૂતકાળ હોય, એક પૂર્ણ ભૂતકાળ હોય. ચલો, પછી ભૂતકાળના કોઈ એક સમયે ક્રિયા શરૂ થઈ હતી, બીજા સમયે ક્રિયા ચાલુ હતી, અત્યારે ચાલુ નથી, એવું કેવું હોય તો ચાલુ પૂર્ણ ભૂતકાળ વપરાય. આ ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ ભાગ્યે જ વપરાય. આ બેનો ઉપયોગ ભાગ્યે જ થાય, બહુ ઓછી વાક્ય રચના તમને જોવા મળે. ચલો, એના પછી સિવિલ ડ્રાઈવ આકાર. ભવિષ્યમાં કંઈક કરશો એવું કેવું હોય. ભવિષ્યમાં હું કાલે દ્વારિકા જઈશ, અત્યારે નહીં, ભવિષ્યમાં જઈશ, ખાઈશ, લખીશ, વાંચીશ, હું સરકારી અધિકારી બનીશ, સરકારી કર્મચારી બનીશ, સરકારી શિક્ષક બનીશ, પોલીસ ઓફિસર બનીશ. તો ભવિષ્યમાં બનવાના છો ને, તો એને સાદો ભવિષ્યકાળ કહેવાય. હું સરકારી નોકરી કરી રહ્યો હોઈશ તો ભવિષ્યમાં ક્રિયા ચાલુ હશે એવું કેવું છે. ભવિષ્યમાં ક્રિયા ચાલુ, અત્યારે જ ચાલુ, ભૂતકાળમાં ચાલુ નથી, ભવિષ્યમાં ચાલુ હશે, ચાલુ ભવિષ્યકાળ કહેવાય. એટલે તેણીની ગાડી ચલાવી રહી હશે, અત્યારે નથી ચલાવતી પણ ભવિષ્યમાં આવતીકાલે બપોરે 3 વાગે ચલાવી રહી હશે, ચાલુ ભવિષ્યકાળ કહેવાય. બરોબર. કાલે નહીં, આવતા સોમવારે ગાડી ચલાવી લીધી હશે તો એને પૂર્ણ ભવિષ્યકાળ કહેવાય. ભવિષ્યમાં ક્રિયા પૂરી થઈ ગઈ હશે એવું તમે અનુમાન લગાવો છો ને અત્યારે બોલો છો. અને ભવિષ્યમાં કોઈ એક સમયે ક્રિયા ચાલુ થશે, બીજા સમયે ચાલુ હશે અને એના પછી ચાલુ રહેવાની હશે, એને કહેવાય ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. ભાઈ ડન. 12 કાળની ખાલી અવસ્થા શીખવી. આપણે 12 કાળ ઇન ડિટેલ ભણવાના જ છીએ. 12 કાળ આપણે ઇન ડિટેલ ભણીશું. મેં તમને ગુજરાતી કરતા શીખવી દીધું, હવે ગુજરાતી કરતા આવડશે ને. શું જોવાનું છે? એસ કે ઈએસ હોય એટલે ચલાવે છે, ઇઝ અમારા આઈએનજી હોય તો ચલાવી રહી છે, હેઝ ભૂત કૃદંત હોય તો ચલાવી છે અથવા ચલાવી લીધી છે, હેઝ બીન ને આઈએનજી હોય તો ચલાવી રહી છે, ભૂતકાળનું રૂપ હોય તો ચલાવી, વોઝ વેર ને આઈએનજી હોય તો ચલાવી રહી હતી, હેડ ને ભૂત કૃદંત હોય તો ચલાવી લીધી હતી અથવા ચલાવી હતી, હેડ બીન ને આઈએનજી હોય તો ચલાવી રહી છે પણ સમય હોવો જોઈએ, ચલાવી રહી હતી પણ સમય હોવો જોઈએ. વિલ ડ્રાઈવ હોય તો શું? ચલાવશે. વિલ બી ડ્રાઇવિંગ હોય તો શું? વિલ બી કે શેલ બી ડ્રાઇવિંગ તો ચલાવી રહી હશે. વિલ હેવ ડ્રીવન તો શું? ચલાવી લીધી હશે અથવા ચલાવી હશે. વિલ હેવ બીન ડ્રાઇવિંગ એટલે શું? ચલાવી રહી હશે પણ સમય આપેલો હોય. ચલો, 12 કાળનું ગુજરાતી કરતા આવડી ગયું. હવે અંગ્રેજીમાં જોવા મળતા 70 થી 80% વાક્યો આ જ કાળના હોય. 70% to 80% વાક્યો કાળના જ હોય.
એટલે તમને 80% વાક્યનું ગુજરાતી કરતા આવડી જાય. બોલો, ડન. ચલો હવે આપણે કેટલું શીખ્યા તો કે જો તમને 12 કાર્ડના વાક્ય આવડી ગયા, આવડી ગઈ 12 કાર્ડના વાક્ય બનાવતા આવડશે. મેં તમને હોમવર્કમાં આપ્યા હતા, બરોબર ને? પછી 12 કાર્ડનું ગુજરાતી કરતા મેં તમને શીખવી દીધું. અને આ વાક્ય રચનાનું આપણે પોસ્ટ મોર્ટમ કર્યું, બધી ખબર પડી ગઈ તમને. હવે હે એક વસ્તુ આપણે જોવાની, ચેક કરવાની રહી ગઈ, ફંડામેન્ટલ રૂલ નંબર 3. ફરીથી એકવાર જોવું હોય તો આપણે 2-5 મિનિટ આપીને જોઈ લઈએ. પછી હું તમને બધા વાક્યનું આજે નકાર વાક્ય રચના શીખડાવીશ, અને પછી પ્રશ્નાર્થ વાક્ય રચના પણ આજે જ શીખડાવીશ, અને પછી અનુકૂળતા રહી તો પેસિવ વોઇસની વાક્ય રચના શીખડાવીશ. ડન. સરસ. 12 કાર્ડની વાક્ય રચના જોઈએ આપણે. 12 કાર્ડનું ગુજરાતી કરતા શીખ્યા આપણે. મારે તમને ફંડામેન્ટલ રૂલ નંબર 1 ફરીથી યાદ કરાવવો છે, આપણે જોઈ લઈએ જરાક. હા, કલર બીજો નહીં આપે, આ ના પાડે છે યાર. ચલો તો આજ વાક્ય, આજ કલરમાં જવું પડશે આપણે. આ કલરમાં જઈએ. આપણી પાસે અલગ અલગ કલર હોય તો મજા આવે એવું હતું, પણ આજ છે. હવે જે કલર છે એનાથી ચલાવીએ. ચલો, પહેલો ફંડામેન્ટલ રૂલ નંબર 1 શું હતો? FR1 16 શબ્દ સાથે મૂળ રૂપ આવે, અને FR1 નો પ્રયોગ અહીંયા થયો છે. જો, વિલ પછી મૂળ રૂપ, વિલ પછી મૂળ રૂપ, વિલ પછી મૂળ રૂપ ને વિલ પછી મૂળ રૂપ. FR1 પછી શું ભણ્યા હતા આપણે? તો કે સાહેબ આપણે ભણ્યા હતા પછી FR2. એ શું કહેતું હતું? તો કે સાહેબ FR2 આપણને એવું કહેતું હતું કે હેવ પછી V3 આવે. એવું હતું, આપણે ભણ્યા હેવ પછી V3. આ FR1 4 વાક્યમાં હતો, FR2 છે 6 વાક્યમાં હતું. આવું મેં તમને ત્યારે કીધું હતું. હા, ચલો, શું છે અહીંયા? હેવ છે ને પછી V3 છે. FR2 નો પ્રયોગ, FR2 નો પ્રયોગ હેવ છે પછી V3 છે. FR2 નો પ્રયોગ હેવ છે 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 V3 છે. ડન. ફંડામેન્ટલ રૂલ નંબર 3 શું હતું? ના, ચાલુ પૂર્ણ કોઈ પણ કાર્ડ હોય એનું પેસિવ વોઇસ ન થાય. FR3 શું હતું મિત્રો? તો કે FR3 આપણે એવું ભણ્યા, અત્યારે જ ભણ્યા, આજે જ ભણ્યા કે ટુ બી પછી કાં તો ING આવે અથવા V3 આવે. એવું કીધું હતું આપણે. V3 ક્યારે આવે સાહેબ? પેસિવ હોય તો V3, અને સાહેબ એક્ટિવ હોય તો ING. તો આ 12 કાર્ડના એક્ટિવ વોઇસના જ વાક્યો છે, એટલે V3 નહીં હોય, ING હશે. ટુ બી ને ING કેટલા વાક્યમાં છે? FR3 એટલે જ્યાં ચાલુ શબ્દ લખ્યો હોય ને એ બધે લાગુ પડે. એટલે અહીંયા હશે, અહીંયા હશે, અહીંયા હશે, અહીંયા હશે, અહીંયા હશે, અહીંયા હશે. એ તમામ જગ્યાએ ટુ બી અને ING હશે. ચેક કરવું હોય તો ચેક કરો. આપણે એમાં કલર બદલાતો નતો, સૃષ્ટિબેન મેં પ્રયત્ન કર્યો બેન. તો અહીંયા જુઓ, ચાલુ એટલે ટુ બી નું રૂપ છે, ING છે. ટુ બી નું રૂપ આ બીન ને ટુ બી કહેવાય ને. બીન એટલે ઇઝ, એમ, આર, વોઝ, વેર, બી, બીઇંગ, બીન બધાને ટુ બી કહેવાય ને. ડન. હા, ઉષાબેન સુધારી દેશે, તમે ફોન કરજો બેન. ચલો, પછી શું છે આમાં? જો ટુ બી છે, ING છે, ટુ બી છે, ING છે, ટુ બી છે, આમાં ટુ બી અને ING છે. જો આમાં પણ ટુ બી છે, ING છે. ઘણા બધા વાક્યો, આ વાક્યને ઘણા બધા બહુ ખોટી રીતે લખતા હોય છે. આવું લખી, સાહેબ આવું લખવી તો શું વાંધો છે? કે સી વિલ ડ્રાઇવિંગ અ કાર. વાંધો છે દોસ્ત? આવું તમે વાક્ય લખો, સી વિલ ડ્રાઇવિંગ અ કાર, તો તમને બધાને ખબર પડે કે સાહેબ આપણે આવું ભણીને આવ્યા કે 16 શબ્દ પછી મૂળ રૂપ આવે તો
આ 16 માંથી 1 છે ને, તો એના પછી મૂળરૂપ આવે ડન. સિગ્મા બેન એવું કહે છે કે એરર આવે છે, બાકી બધાને દેખાય છે ને બરોબર ભાઈ? ઓડિયો વિડિયો ઓકે છે ને? શેખ આફરીને એવું કહે છે વિડિયો બંધ થઈ ગયો. ચલો બીજા બધા મિત્રો મને સત્વરે જણાવો તો મને ખબર પડે, જો તકલીફ હોય તો આપણે ચલો મેં ફરીથી એકવાર કેમેરો બંધ કરીને ઓપન કર્યો છે. હવે મને એકવાર ફરી જવાબ આપો. હવે મને એકવાર ચેક કરીને ફરી જવાબ આપો કે હવે શું છે. પરફેક્ટ ચાલે છે, ઓલ ક્લિયર. 5-7 સેકન્ડ એવું થયું તો 5-7 સેકન્ડ ને ઇગ્નોર કરશો દોસ્ત આપણે. હા, હવે હવે અત્યારે ઓકે છે ને? ચાલ ઓકે છે, સરસ સરસ, ક્લિયર છે, ચાલુ છે. હવે જુઓ, ફંડામેન્ટલ રૂલ નંબર 1 માં આપણે એવું ભણ્યા હતા કે 16 શબ્દ પછી મૂળરૂપ આવે. આ 16 માંથી એક શબ્દ ને એના પછી મૂળરૂપ આવ્યું, જોયું? હવે FR2 શું હતું? તો કે ફંડામેન્ટલ રૂલ નંબર 2 એવું કહેતું હતું કે હેવ પછી V3 આવે, એવું ભણ્યા હતા આપણે? તો કે હા સાહેબ એવું અમે ભણ્યા છીએ, હેવ પછી V3 આવે. તો આ હેવ છે અને એના પછી બીન એટલે V3 કહેવાય કે નહીં? મને કયો તો એકવાર બીન એટલે V3 છે કે નહીં? તો કે હા સાહેબ છે. બી એનું ભૂતકાળ થાય વોઝ અને એનું ભૂતકૃદન થાય બીન. આને V1 કહેવાય, આને V2 કહેવાય, અને બીન છે એ V3 છે સાહેબ. તો V3 આવી ગયું દોસ્ત. હા, હવે તો કે FR3 શું છે? FR3 એવું કહે છે કે ટુ બી પછી એક્ટિવ વોઇસ હોય તો આઈએનજી આવે, અને પેસિવ વોઇસ હોય તો V3 આવે. આ એક્ટિવ જ છે તો એના પછી આઈએનજી છે. જો લાગઠ લાગઠ એક સાથે ત્રણેય નિયમનો ઉપયોગ એક જ વાક્યમાં થયો. હા, એક સાથે ત્રણેય નિયમનો ઉપયોગ એક જ વાક્યમાં થયો. હા, પહેલો નિયમ, બીજો નિયમ, ત્રીજો નિયમ.